નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી ટીમ ગૌરવ ગાથા કાર્યક્રમ નિમિત્તે અહીંયા રાજકોટના ગોંડલ તાલુકાના દેરડી કુંભાજી ગામે આવી ગઈ છે, જ્યાં અમે આપણે બતાવીશું ખુશ્બુ આઈસ્ક્રીમની શું છે સફળતા, શું છે તેમની સંઘર્ષ ગાથા અને કેમ સૌરાષ્ટ્રમાં ઉનાળાની ગરમીમાં ખાસ કરીને ઘરે ઘરે ખુશ્બુ આઈસ્ક્રીમ જોવા મળે છે। ત્યારે ચાલો જઈએ આઈસ્ક્રીમની દુનિયામાં। તો ચાલો ગૌરવ ગાથા નિમિત્તે આજે રાજકોટના ગોંડલમાં આવેલા ખુશ્બુ આઈસ્ક્રીમની ફેક્ટરીમાં અમે આવ્યા છે। ત્યારે અત્યારે ચાલો સીધા જઈએ ખુશ્બુ આઈસ્ક્રીમના માલિક હિંમતભાઈ પોંખ્યા પાસે, જે આઈસ્ક્રીમ કેવી રીતે બને છે તેની પ્રોસેસ આપણને સમજાવશે। હિંમતભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે ગૌરવ ગાથા કાર્યક્રમમાં ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત। હિંમતભાઈ, મને એ કહેશો કે તમારો જે પ્લાન્ટેશન છે, ફેક્ટરી છે, શું અને કેવી રીતે પ્રોસેસ રહે છે? આઈસ્ક્રીમ આખરે બને કેવી રીતે છે? કારણ કે એને જોવાની મજા કંઈક અલગ હોય છે અને ચાખવાની મજા અલગ હોય છે, પણ એ બનતો કેવી રીતે હોય છે એ લોકોને નથી ખબર હોતી। તો હું ચાહીશ કે એ પ્રોસેસ પણ તમે લોકોને બતાવો। સાહેબ, નેચરલ વસ્તુ છે, આઈસ્ક્રીમ બને એની પ્રોસેસ હોય, પણ આઈસ્ક્રીમ છે ને આજે નાના મોટા બધાના સ્વાદે દાઢે લાગી ગયેલો છે। આઈસ્ક્રીમ બનાવો એક રીતે જોઈએ આપણે તો ઇઝી પ્રોસેસ છે, પણ એક ટેકનિકલ વસ્તુ એમાં હોય છે આઈસ્ક્રીમમાં બનાવવી। આઈસ્ક્રીમ બનાવવી એક કલા છે, એક પાકશાસ્ત્ર છે। આઈસ્ક્રીમ સર્વપ્રથમ દૂધમાંથી બનતો હોય છે જનરલી। આજે માર્કેટમાં ઘણા અલગ અલગ પ્રકારના સિન્થેટિક આઈસ્ક્રીમ મળતા હોય છે, પણ અમારી કંપની ખુશ્બુ આજે પ્યોર દૂધ અને મલાઈમાંથી, ક્રીમમાંથી આઈસ્ક્રીમ બનાવે છે અને આપણે લોકોને પીરસીએ છીએ। આઈસ્ક્રીમ બનાવવા માટે દૂધની જરૂર પડે, બેઝિકલી ક્રીમ, અને એની ઉપર આપણે એમાં પાવડર આવે છે, સ્ટેબિલાઇઝર પાવડર આવે છે, દૂધ મિલ્ક પાવડર આવે છે, એ બધું એડ કરવાનું હોય અને પછી એનું મિક્સ બને। ત્યારબાદ એનું એજિંગ થાય, ત્યારબાદ પેચ્યુરાઇઝ, જો આ મશીન તમે જે જોઈ રહ્યા છો। તમે કીધું કે માર્કેટમાં અલગ અલગ પ્રકારના આઈસ્ક્રીમ મળતા હોય છે, ક્યાંક કૃત્રિમ રીતે બધું મિક્સ કરેલું હોય છે, અને ખુશ્બુની જો વાત કરવામાં આવે તો ટેસ્ટને લઈને ખૂબ જાણીતો છે, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં, અને ક્વોલિટીના કારણે પણ લોકો મસમોટી બ્રાન્ડને છોડીને ખુશ્બુને પસંદ કરતા હોય છે। તો શું એ મોનોપોલી પાછળનું શું ખાસ કારણ છે ખુશ્બુમાં? સાહેબ, મિલ્ક છે ને, મિલ્ક એ અમારા જહેનમાં ઉતરી ગયું છે। નાનેથી જ અમારો જે બિઝનેસ હતો ડેરી ઉદ્યોગનો, તો પહેલાં અમે સર્વપ્રથમ ડેરી ઉદ્યોગમાં હતા। દૂધ કઈ રીતે મેન્યુફેક્ચર થાય છે, દૂધનો કઈ રીતનો સ્વાદ હોય છે, દૂધ કેટલા ફેટનો હોય છે, એ બધું અમે જાણીએ છીએ દૂધ વિશે। તો દૂધને અમે ઉકાળી અને આઈસ્ક્રીમ બનાવીએ છીએ, અને જે ફ્લેવરો બને છે આજે અમારી, એ ફ્લેવરો માટે અમે કોઈ કન્સલ્ટન્સ રાખ્યો નથી, ખુદ અમને શોખ છે અને અમે અમારી રીતે આઈસ્ક્રીમ બનાવતા હોઈએ છીએ, એટલે પ્રોપર અમે જે ફ્લેવર અમારે જોઈએ છીએ એમાં બનાવી શકીએ છીએ। ખાસ કરીને બીજું કોઈ પ્રોસેસ? ખુશ્બુ આઈસ્ક્રીમની આપણે જ્યારે વાત કરતા હોઈએ ત્યારે ઓફકોર્સ કેવી રીતે આઈસ્ક્રીમ બને છે એ બતાવવું ખૂબ જ જરૂરી છે। હિંમતભાઈ, આ મોટા મશીન છે, શું છે અને કેવી રીતે કાર્યરત હોય છે? આ જે મશીન છે સાહેબ, એ જે પાછળ આપણા એજિંગ વેટ આપણે જોયેલા, ત્યાંથી પાઇપલાઇન દ્વારા આમાં મિલ્ક આવતું હોય છે। મિલ્ક આવ્યા બાદ આમાં ફ્લેવર, ડ્રાયફ્રૂટ એ બધું એડ કરી અને ત્યારબાદ અમારા જે સીએફ છે, કન્ટિન્યુ ફ્રીઝર છે, આમાં ઓનલાઈન આઈસ્ક્રીમ બની જતું હોય છે। ત્યારબાદ આ ફ્રીઝરમાં જઈ અમારું ફિલિંગ મશીન છે, ફિલિંગ મશીનમાં દરેક કપ ફિલ થતા હોય છે, અને ફિલ થયા બાદ પેકિંગ થઈ એને હાર્ડનર કરી, હાર્ડનિંગ કરવું પડે, હાર્ડનિંગ થયા બાદ એને કોલ્ડ રૂમમાં અમે રાખતા હોય છીએ। બિલકુલ દર્શક મિત્રો, આપ જોઈ શકો છો આપણા ટીવી સ્ક્રીન ઉપર જે રીતે અમે બતાવી રહ્યા છે કે આઈસ્ક્રીમ જે તમને જોવામાં એટ્રેક્ટિવ લાગતો હોય છે, એના ટેસ્ટ, એના સ્મેલની પણ તમને અસર થઈ જતી હોય છે, આખરે કેવી રીતે બને છે, તેનું પેકિંગ કેવી રીતે થાય છે તમે જોઈ શકો છો। આઈ એમ ડેમ શ્યોર તમને આ જોઈને મોઢામાં પાણી આવી જ ગયું હશે, પરંતુ અભી પિક્ચર બાકી है मेरे दोस्त। જી હા, અમે તમને બતાવ્યા કપ આઈસ્ક્રીમ કેવી રીતે બને છે, પણ ઘણા લોકો અલગ અલગ ફ્લેવરના શોખીન હોય છે, એવી રીતે ઘણા લોકોને કોર્નમાં આઈસ્ક્રીમ ખાવું પણ ગમતો હોય છે। તો તમને એવો વિચાર આવતો હશે કે કોર્ન કેવી રીતે પેક થાય છે, એમાં આટલી બધી ફ્લેવર એડ કેવી રીતે થાય છે? ચાલો આપણે એ પણ બતાવીએ અને એ પણ સમજીએ। આ જે કોર્ન તમારા ત્યાં બને છે, શું ખાસિયત હોય છે એની? સાહેબ, આ જે કોર્ન હોય છે ને અમારા, એકદમ એની અંદર ચોકલેટ આવતી હોય, પહેલાં ચોકલેટ આવવાથી એનું સ્ટ્રક્ચર મજબૂત બનતું હોય છે। સ્ટ્રક્ચરને મજબૂત બનાવ્યા બાદ એમાં અમે આઈસ્ક્રીમ ફિલિંગ કરીએ છીએ। ત્યારબાદ એની ઉપર અમે ડ્રાયફ્રૂટ નાખતા હોઈએ છીએ, ત્યારબાદ એની ઉપર
અને લીડ આવી અને કોન પેક થાય છે. પેક થયા બાદ કન્વેયર બેલ્ટમાં એ હાર્ડનિંગમાં જાય છે. હાર્ડનિંગ થયા બાદ 20 મિનિટ સુધી હાર્ડનિંગ થાય છે. ત્યારબાદ -15નું આઈસ્ક્રીમ બની જાય ત્યારબાદ અમે એને કોલ્ડ રૂમમાં મૂકતા હોઈએ છીએ. તો આ બધી પ્રોસેસ એકદમ હેલ્ધી છે, પણ ખરેખર કોનને હાર્ડ કરવા માટે એકદમ જરૂરી પ્રોસેસ છે, અને જે પ્રોસેસ જરૂરી છે બધી અમે એને ફોલોઅપ કરીએ છીએ. બિલકુલ. ખાસ સૌથી વધારે ધ્યાન શું રાખવાનું હશે આ બનાવતી વખતે? સર, ખાસ કરીને આ હાઇજેનિક પ્રોડક્ટ અમારી છે, એટલે ખાસ કરીને અમારે અહીંયા કન્ટામિનેશન ન થાય અને અમારી પ્રોડક્ટ એકદમ હાઇજેનિક રહે એના માટે એકદમ ચોખ્ખાઈ, જે તમે જોઈ રહ્યા છો આ ફેક્ટરીની અંદર કે જે ચોખ્ખાઈ છે એ તમને આંખે વળગતી હશે. કારણ કે ઘણી ખરી જગ્યા એવી હોય, ફૂડ ઇન્ડસ્ટ્રીઝ હોય છે, એમાં આટલી ચોખ્ખાઈ હોતી નથી. પણ અમારે ખાસ અમે એવા અહીંયા સફાઈ કામદારો રાખ્યા છે કે કન્ટિન્યુ અમારી ફેક્ટરીની અંદર સફાઈ કરતા હોય છે અને અમારી પ્રોડક્ટને એકદમ હાઇજેનિક રાખવા માટે અમે પૂરતા પ્રયાસ કરીએ છીએ. ખાસ કરીને આપણે કપને જોયા, હવે આપણે કોન વિશે જોઈશું, જાણીશું. વધારે ડિમાન્ડ શેની હોય છે અને કેમ? કોનની વધુ ડિમાન્ડ હોય છે. કોન છે એ નાના મોટા અબાલવૃદ્ધ સૌને કોન ભાવતા હોય છે, એટલે આજે સૌથી વધુ અમારી ફેક્ટરીની અંદર કોન વેચાય છે. દર્શક મિત્રો, ચાલો જોઈએ હવે કે કોન બને કેવી રીતે છે અને કેવી રીતે અલગ અલગ ફ્લેવર તેમાં એડ થતી હોય છે. થતો હોય છે. જે પ્રકારે આપણા દેશમાં વુમન્સ ડે 8મી માર્ચે સેલિબ્રેટ થાય છે, પરંતુ આ દિવસ ભલે એક દિવસ માટે સેલિબ્રેટ થતો હોય, પરંતુ આજની તારીખે પણ ઘણી બધી એવી કંપનીઓ છે મોટી, ઘણા બધા કંપનીના માલિક છે જે સાચા અર્થમાં મહિલા સશક્તિકરણને જાણે છે અને વુમન એમ્પાવર્સમાં બિલીવ કરી તે લોકોને રોજગાર પૂરો પાડે છે. અને એમાંના જ એક ખુશ્બુ આઈસ્ક્રીમના ઓનર એટલે કે હિંમતભાઈ આપણી જોડે છે. હિંમતભાઈ, આપની કંપનીમાં પણ અનેક મહિલાઓને આપ રોજગાર પૂરો પાડો છો અને તેમને તેમના પગ પર ઊભા રહેવાનો એક તક તમે પૂરી પાડો છો. શું કહેશો, કેટલા પ્રમાણમાં મહિલાઓ આપની કંપનીમાં કામ કરે છે? અમારી કંપનીની અંદર અત્યારે આજે 300થી વધુ મહિલાઓ કામ કરે છે અને એ મહિલાઓ અમારી આજુબાજુના ગામમાંથી આવતી હોય છે. ખરેખર તો અમારા જેવા જે નાના વિલેજમાં કે અહીંયા જે રોજીરોટીની બહુ તકલીફ હોય છે, પણ મેં એવા નાના ગામની અંદર એક કંપની ઊભી કરી અને આજે આજુબાજુના લગભગ 30 કિલોમીટરમાંથી બૈરાઓ અહીંયા કામ કરવા આવે છે અને પોતાની પગ માથે ઊભી રહી અને પોતાનું ઘર, પોતાનું જીવન નિર્વાહ ચલાવતા હોય છે. તો આજે સૌથી વધુ મારી કંપનીની અંદર મહિલા કર્મચારીઓ છે પ્રમાણમાં, કે જે જેન્ટ્સ છોકરા હોય એ ઓછા છે. તો આપણે જોયું કે આઈસ્ક્રીમ કેવી રીતે બને છે. હવે આપણે જાણીશું ખુશ્બુની શરૂઆત ક્યાંથી થઈ, કેવી રીતે થઈ, કેવી રીતે આગળ વધ્યું ખુશ્બુ, અને ત્યારબાદ આ ખુશ્બુ આઈસ્ક્રીમ અત્યારે ચારે બાજુ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં જોવા મળી રહ્યા છે. એ આખા સંઘર્ષથી લઈને સફળતા સુધીની શું છે કહાની, જાણીશું હિંમતભાઈ પાસેથી. તો હિંમતભાઈ પોકે આપણી સાથે જોડાઈ ગયા છે, ખુશ્બુ આઈસ્ક્રીમના માલિક. હિંમતભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે ગૌરવગાથા કાર્યક્રમ નિમિત્તે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં. આભાર. બિલકુલ હિંમતભાઈ, ખાસ કરીને આપણી પાસેથી એ જાણવા માંગીશ, ખુશ્બુ આઈસ્ક્રીમ જે કહેવાય છે કે આજના કોમ્પિટિશનના જમાનામાં પણ ખુશ્બુ આઈસ્ક્રીમે પોતાની એક અલગ જગ્યા બનાવી છે, તેની પાછળ શું કોઈ ખાસ રાજ? ખુશ્બુ આઈસ્ક્રીમ પોતાનું જે સ્તર છે, ક્વોલિટીનું સ્તર છે, પોતાનું હાઇજેનિક સ્ટાન્ડર્ડ છે એને જાળવી રાખ્યું છે. આજે કલર, ફ્લેવર્સ અને આઈસ્ક્રીમની દુનિયામાં કે જે અલગતા લોકો માગે છે, રોજ રોજ લોકો ઉઠીને નવું નવું માગતા હોય છે. તો ખુશ્બુ આઈસ્ક્રીમની પરંપરા એ રહી છે કે દરેક વસ્તુ દરેક જગ્યાએ સ્ટાન્ડર્ડતાનો એક સ્તર અપનાવી અને એક સૌથી અલગ આઈસ્ક્રીમ અમે પીરસું છે. એના માટે આજે લોકો ખુશ્બુને યાદ કરે છે અને ખુશ્બુને હંમેશા સ્વીકારે છે. બિલકુલ. ખુશ્બુ આઈસ્ક્રીમની જો વાત કરવામાં આવે, ક્યારથી શરૂઆત કરી હતી, કેવી રીતે કરી હતી? ખુશ્બુની શરૂઆત થઈ હતી અમારે 2008માં. 2008માં કંપનીએ ખુશ્બુ આઈસ્ક્રીમ સ્ટાર્ટ કર્યું. ત્યારથી અમારી જે જર્ની છે એ લગભગ
10-11 વર્ષની અંદર આજે કંપની ગુજરાત સહિત રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં પોતાનું સ્થાન બનાવી ચૂકી છે અને ખાસ કરીને એનું મેઇન શ્રેય જાય છે અમારી ટીમને. આ ઉપરાંત અમારી ક્વોલિટી આજે મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં એક ડંકો વગાડી રહી છે અને ગુજરાતનું નામ રોશન કરી રહી છે. હિંમતભાઈ, હંમેશા કહેવાય છે કે ટીમ ટુગેધર એવરીવન અચીવ્સ મોર, અને ટીમની તાકાત જે હોય છે એ બહુ જબરજસ્ત હોય છે, જે તમે સાબિત કરી બતાવ્યું માત્ર એક દાયકાની અંદર. ભવિષ્ય માટે ખુશ્બુ આઈસ્ક્રીમના શું ટાર્ગેટ અને ગોલ રહેશે લોકો સુધી પહોંચવાના લઈને? ભવિષ્યની અંદર ખુશ્બુ આઈસ્ક્રીમનો એવો એક ગોલ છે કે આઈટીસી જેવી બ્રાન્ડ બનાવી અને ફૂડ ઇન્ડસ્ટ્રીઝમાં ટોપ 5માં કંપનીમાંનું સ્થાન મેળવવું. તો એના માટે હંમેશા કંપની એના સિદ્ધાંતોને અને સિદ્ધાંતોમાં અડગ રહી અને પોતાની ક્વોલિટી અને પોતાના વિઝન તરફ જોઈ અને કંપની હંમેશા અગ્રેસર થઈ રહી છે. હિંમતભાઈ, ખાસ કરીને ઘણા બધા લોકો નવયુવાનો આપની જેમ પોતપોતાના બિઝનેસમાં સફળતા હાંસલ કરવા માંગતા હશે. બિઝનેસની વાત આવે એટલે ઓબ્વિયસલી અનેક પડકાર હોય, અનેક ચેલેન્જીસ હોય અને સમય મર્યાદાને લઈને પણ ઘણી બધી લિમિટેશન્સ આવતી હોય છે. તો આજના નવયુવાને શું પ્રેરણા આપવા માંગશો? જે રીતે આપણે એક દાયકામાં આટલું મોટું નામ કર્યું છે ગુજરાતભરમાં અને આઉટ ઓફ ગુજરાત પર તમારા આટલા સારા ક્લાયન્ટ્સ છે, તો નવયુવાનોને જે લોકો બિઝનેસમાં તમારી જેમ સફળતા મેળવવા માંગે છે, તમને એક ઇન્સ્પિરેશન તરીકે જોઈ રહ્યા છે, એ લોકોને આપ શું મેસેજ આપવા માંગશો? સખત પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી, માત્ર સફળતા જ છે. તો આજના યુવાનો ખરેખર હું કહું તો શોર્ટકટ મારતા હોય છે. તો ખરેખર જો તમે પ્રોપર વે ઉપર જાઓ, સખત મહેનત કરો, તો સફળતા સિવાય બીજું કંઈ હાથમાં આવવાનું નથી. તો હું એટલું જ કહીશ આજના યુવાનોને કે કોઈ પણ તમે પડકાર ઝીલો તો એનો સામનો કરો. પરિસ્થિતિ ગમે તેવી વિપરીત હોય પણ તમે એક મહેનત અને સચ્ચાઈના રસ્તા પર ચાલશો તો સફળતા અચૂક તમને મળશે. છેલ્લે ખાસ મારે એ પણ કહ્યું છે, જ્યારે બિઝનેસની વાત આવે ત્યારે હંમેશા લોકો બિઝનેસ શરૂ કરવાના આશયને માત્ર પૈસાથી જોતા હોય છે કે કેટલો પ્રોફિટ થશે અથવા પ્રોફિટ થશે કે કેમ. પરંતુ એની સાથે સાથે ધીરજ એટલે માત્ર રાહ જોવું નહીં, પરંતુ રાહ જોતી વખતે પોતાના સ્વભાવ પર કાબૂ રાખવાની ક્ષમતા પણ ક્યાંક હોય છે. તો બિઝનેસમાં કેવા પ્રકારનો ધીરજ હોવો જરૂરી છે? એ પેશન્સ કેટલું વર્કઆઉટ કરતું હોય છે લાંબા ગાળે? ખરેખર તો બિઝનેસની અંદર તમારું જે પેશન હોય ને એ જ તમને સફળતા અપાવતું હોય છે. કારણ કે આજના આ ફાસ્ટ યુગમાં આજે એટલી બધી કોમ્પિટિશન હોય છે, જ્યાં કસ્ટમર માત્ર પ્રોડક્ટ નહીં પણ તમારો સ્વભાવ, તમારી સર્વિસ ઘણું બધું માંગતી હોય છે. એ વખતે જે તમે ઓનરની સીટ પર બેઠા હોય, જે તમે એમડી કક્ષાના એક સ્ટાન્ડર્ડ પર બેઠા હોય, ત્યારે લોકોની અપેક્ષાઓ તમારી તરફ વધતી જતી હોય છે. તો એ અપેક્ષાને તમારે પાર કરવા માટે સતત ને સતત તમારા માઇન્ડ ઉપર બરફ રાખી અને તમારી જીભ ઉપર એકદમ મીઠી સાકર રાખી અને જવાબ દેવો પડતો હોય છે. કારણ કે આજે કોમ્પિટિશનના યુગમાં મારી પછી બીજા પછી ત્રીજો એક આખી શ્રેણી છે. તો એ બધાને બીટ કરવા માટે માત્ર પ્રોડક્ટ નહીં પણ સંપૂર્ણ તમારું એક જીવન ચરિત્ર એવું હોવું જોઈએ કે તમારું એક લોકોના માઇન્ડમાં તમારી એક ઇમેજ એવી હોવી જોઈએ કે આ જે કંપની છે કે એ કંપની સાથે આપણે જોડાશું તો જીવનમાં, લાઈફમાં આપણે આગળ વધશું અને આપણા વિઝનને આપણે પાર પાડી શકશું. જતાં જતાં ખાસ કરીને એ કહેવા માંગીશ કે જે પ્રકારે આપે ખૂબ સરસ આપની ગાથા કીધી છે, આ ગૌરવ ગાથા નિમિત્તે ઘણા બધા લોકોને પ્રેરણા મળી હશે, તેમાં કોઈ બેમત નથી. પરંતુ સાથે સાથે જોવા જઈએ તો ધીરજ, અને કહેવાય ને કે વિનર્સ નેવર ક્વિટ, ક્વિટર્સ નેવર વિન. ઘણા એવા પડકારો આવી જતા હોય છે કે ક્યાંક લોકો ગિવઅપ કરતા હોય છે અને લોકોને એવું થતું હોય છે કે યાર હવે નહીં થાય, અને પરિણામે ગોલથી થોડેક દૂર હોવા છતાં પણ ક્યાંક ગિવઅપ કરી દેતા હોય છે. તો ખુશ્બુની આ એક દાયકાની આ સફરમાં કયા મોટા પડકાર અને સંઘર્ષનો આપે સામનો કર્યો જ્યાં તમને લાગ્યું કે ત્યાં તમને તમારી સાચી પરીક્ષા થઈ ગઈ હોય? એટલે પડકારો તો સતત રહેવાના છે. તમે ગમે એ જગ્યાએ હોય, ગમે એ સ્થાન ઉપર હોય, પડકારો તમને ક્યારેય છોડવાના નથી. પણ પડકારોનો સામનો કઈ રીતે કરવો એ એક મોટી સફળતા છે. બિલકુલ. સમય જતાં અપગ્રેડેશન ખૂબ જરૂરી હોય છે. એક સમય હતો જ્યારે કોઈ પણ પ્રકારનું મશીન નહોતું, પછી જ્યારે પેજર આવ્યું તો એને ભગવાન માની લેતા આ લોકો, કારણ કે ઇઝીલી મેસેજ પહોંચી જતા હતા. પછી એમ કરતાં લેન્ડલાઇન, પછી મોબાઈલ આવ્યો તો એ વખતે બીજી સોશિયલ મીડિયાની ફેસિલિટીઝ હતી. હવે વોટ્સઅપ છે, 1 સેકન્ડમાં વિડીયોઝ, ફોટોસથી લઈને ઘણું બધું જતું રહે છે. એવી રીતે દરેક પ્રોડક્ટમાં એવું હોય છે. પહેલાં માત્ર કુલ્ફી આવતી હતી, પછી પેકિંગના ડબ્બા આવતા હતા, ફેમિલી આઈસ્ક્રીમ થતા હતા, હવે કોર્ન પણ આવ્યો છે અને એનાથી પણ આગળ વધતું જઈ રહ્યું છે. તો આઈસ્ક્રીમ ઇન્ડસ્ટ્રીમાં પણ કેટલા અપગ્રેડેશન, કેટલા સમય આવતા હોય છે જેમાં પાર પડીને તમે લોકો સુધી પહોંચ્યા છો? ઇનોવેશન એ પ્રોડક્ટનો એક ભાગ જ છે. હંમેશા લોકોને રોજ ને રોજ નવું જોતું હોય છે.
તો એ નવું મેળવવા માટે સતત ને સતત અમારે ઇનોવેશન અમારી પ્રોડક્ટમાં કરવું પડતું હોય છે. શરૂઆતમાં તમે જેમ કીધું એમ કે કેન્ડી અને ડબ્બા આવતા, ત્યારબાદ નોવેલ્ટીઝ, રોયલ સિરીઝ, નવું કોર્ન, કેન્ડી, કપ્સ, અલગ અલગ પ્રકારના ઘણી ફ્લેવરો અમારે નેચરલ ફ્લેવર મૂકવી પડતી હોય છે. તો એના માટે સતત અમારે અપગ્રેડેશન કરવું પડે, R&D સતત અમારું ચાલુ હોય છે. અને તમને એક સીધી લીટીમાં કહું તો અપગ્રેડેશન અને ઇનોવેશન એ કોઈ પણ કંપની હોય, આઈસ્ક્રીમ નહીં, ફૂડ ઇન્ડસ્ટ્રી જ નહીં, પણ કોઈ પણ ક્ષેત્ર હોય એમાં ઇનોવેશન એક બહુ મોટો ભાગ ભજવતો હોય છે. અને જે લોકો સમયની સાથે બદલતા નથી એ લોકોને સમય બદલી નાખે છે. એટલે સતત અમારે દોડતું રહેવું પડે છે. બિલકુલ, કારણ કે સમય તો સમયનું કામ કરતો જ હોય છે. આ હતા હિંમતભાઈ પોકિયા, જેમની આ હિંમતના કારણે જ ખુશ્બુની મહેક તમામ ઘર સુધી પહોંચી છે. માત્ર ઉનાળો જ નહીં, ઉનાળા વગર પણ કોઈનું પણ ફ્રીજ તમે ખોલશો તો ખુશ્બુનો એકાદ આઈસ્ક્રીમનો ડબ્બો તો તમને મળી જ જશે. અને આ જ બતાવે છે કે કસ્ટમર સાથેના રિલેશન અને એક કહી શકાય કે એક ભાવુકતા જોડાયેલી છે. આઈસ્ક્રીમ આમ તો ખાવાની વસ્તુ છે, પરંતુ એની અંદર જે ભાવથી આ પ્રોડક્ટને તૈયાર કરવામાં આવે છે તે બતાવે છે કે ખુશ્બુ આઈસ્ક્રીમ સાચા અર્થમાં લોકોના ફ્રીજ નહીં પણ લોકોના હૃદય સુધી પહોંચ્યું છે. હિંમતભાઈ, ખૂબ ખૂબ હૃદયપૂર્વક ધન્યવાદ ગૌરવ ગાથામાં અમારા કાર્યક્રમમાં ભાગ લેવા બદલ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ. દર્શક મિત્રો, અમારો ખાસ કાર્યક્રમ હતો ગૌરવ ગાથા. ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં બસ અત્યારે આટલું જ. કેમેરામેન મનીષ દવે સાથે જીગર દેવાણી, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, રાજકોટ, ગોંડલ. નમસ્કાર.